लोकसभा चुनाव 2024 के लिए 1 मई को दादरा नगर हवेली भारतीय जनता पार्टी ने अपनी चुनावी घोषणा पत्र जारी किया। भाजपा ने घोषणा पत्र में युवाओं, महिलाओं, गरीबों पर ध्यान केंद्रित किया है। शिक्षा, स्वास्थ्य, रोजगार, पेयजल, स्पोर्ट्स सहित शहरी एवं ग्रामीण सभी क्षेत्र के लोगों के हितों का ध्यान रखते हुए चुनावी घोषणा पत्र को तैयार किया गया है। अटल भवन पर आयोजित इस कार्यक्रम में भाजपा उम्मीदवार कलाबेन डेलकर सहित भाजपा प्रदेश अध्यक्ष एवं भाजपा के पदाधिकारी मौजूद रहे। देखिए कलाबेन ने क्या कहा। भारतीय जनता पार्टी दादरा नगर हवेलीનું સંકલ્પ પત્ર લોકોની સમક્ષ મૂક્યું છે। આપણા દીપેશભાઈ ટંડેલે જે પણ તમને વિસ્તારથી જે માહિતી આપી છે, આપણે 32 એવા મુદ્દાઓ લીધા છે જે ખાસ કરીને જનતાની સમસ્યાઓ છે, મોટામાં મોટી સમસ્યાઓ છે। હું માનનીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં હરેક મુદ્દાઓનું સમાધાન અમે કરીશું। મારે દિલ્હી પર રજૂઆત કરવા પડે તો દિલ્હી પર રજૂઆત કરીશું, સંસદમાં પણ હું કરીશ, આપણા અહીંયા પ્રશાસનમાં પણ હું રજૂઆત કરીશ અને જે પણ આ મુદ્દા જે લોકોના મૂક્યા છે એ મુદ્દાનું બધાનું જ સમાધાન થાય એવી આશા સાથે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મહત્વના મુદ્દામાં અમે દાદરા નગર હવેલીના દમણ-દીવ 3 નગરપાલિકા, 3 જિલ્લા પંચાયત અને 45 ગ્રામ પંચાયતો, આ દરેક સ્વરાજ્ય સંસ્થાઓમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને એમના પ્રશાસનિક અધિકારો પુનઃ પ્રાપ્ત થાય એ અમારો પહેલો અને મહત્ત્વનો મુદ્દો છે। બીજો અમારો મુદ્દો છે કે જે ટીચરો દાદરા નગર હવેલીના દમણ-દીવમાં લાંબા સમયથી આ સરકારને સેવા આપી અને જેમના માધ્યમથી ઘણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બન્યું છે, તો આજે એ ટીચરો એક સમસ્યાથી પાસ થઈ રહ્યા છે, તેમની સમસ્યાનું સમાધાન ઉચ્ચ સ્તરેથી થાય અને એમને ન્યાય મળે એ માટેના અમારા પ્રયાસો હશે। ત્રીજો અમારો મુદ્દો છે કે અહીંયા જે ગ્રુપ સીની પોસ્ટ છે, એલડીસી, યુડીસી, પોલીસ, એ ગ્રુપ સી અને ડીની પોસ્ટમાં જે નિમણૂક છે એ દમણ-દીવના સ્થાનિકોથી થાય અને દાદરા નગર હવેલીના સ્થાનિકોથી થાય। આ અમારા મહત્ત્વના મુદ્દાઓ છે।